ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું આ બધા મજામાં અને સ્વસ્થ હશો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું અભ્યાસ કર્યો હતો કે ભાઈ આપણે કઈ રીતના કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ભાગાકારની રીતથી મેળવીએ, બરાબર. હવે એ જ રીતમાં આપણે પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ મેળવવાનું છે. કેવી? હવે મેથડ તો સેમ જ છે. મેથડ શું હતી તો કે ભાઈ તમે કોઈ પણ એક સંખ્યાનો ભાગાકાર કરો છો ત્યારે જમણી બાજુથી આપેલી સંખ્યાને બે બેની પેરમાં લખવાની છે. પછી તો કે જે છેલ્લી પેર વધે છે જમણી બાજુ એ પેર જોવાની છે કે કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચે આવેલી છે. એ જે તે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચે આવતી હોય એમાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ વડે આપેલી સંખ્યાને ભાંગવાની છે. ત્યારબાદ બાકીની જે પેર છે નીચે ઉતારી લેવાની છે અને અહીંયા જે સંખ્યા વડે ભાંગ્યું હતું એની ડબલ સંખ્યા નીચે લેવાની છે. દશકના સ્થાન ઉપર એકમનું સ્થાન ખાલી રાખવાનું છે, જ્યાં આપણે એક કિંમત એવી મૂકશું કે જેના એ જ સંખ્યા વડે એને ભાંગશું તો આપને શૂન્ય મળે. બહુ સિમ્પલ મેથડ હતી. આપણે એક કિંમત લઈએ, પોઈન્ટવાળી એક કિંમત લઈએ 1764. 17.64નું વર્ગમૂળ શોધો. જોજો હવે કદાચ લાસ્ટ લેક્ચરની અંદર તમને ન સમજાણું હોય તો આ લેક્ચરની અંદર તમે સમજી લેજો, બરાબર છે. બાકી આપણે દાખલા તો ઘણા બધા ગણશું હમણાં, એટલે તમને આવડી જશે. પોઈન્ટવાળી સંખ્યા હોય તો કાંઈ વાંધો નહીં, બરાબર. પહેલું સ્ટેપ 17.64 લખ્યા, બેની પેર બનાવી લીધી. હવે જમણી બાજુની જે પહેલી પેર છે, બરાબર છે, ડાબી બાજુની સોરી અહીંથી સ્ટાર્ટ કરવાનું હોય. જમણી બાજુથી આપણી જે પહેલી જે પેર છે એ કયા બે પૂર્ણ વર્ગ વચ્ચે આવે છે તો કે 16 અને 25. 17 કોની વચ્ચે આવે? 16 કરતાં મોટું થાય અને 25 કરતાં નાની થાય, એટલે કે 4નો વર્ગ અને 5ના વર્ગની વચ્ચે. તો જે નાની કિંમત હોય એના વડે આપણે ભાંગવાનું છે, એટલે કે 16 એટલે 4નો વર્ગ, તો 16નું વર્ગમૂળ થાય 4, એટલે હું 4 વડે ભાંગીશ. ચોકે 16, આ માઇનસ થઈ ગયું, બરાબર. 17માંથી 16 જાય, 1 વધે. હવે પોઈન્ટ પછીની પેર તમે નીચે ઉતારી, એટલે તમારે અહીં પોઈન્ટ લખવાની જરૂર નથી, 64, પણ અહીંયા તમારે પોઈન્ટ લખવો પડે. આમે યાદ રાખજો, 2 અંક પછી પોઈન્ટ હોય ને તો વર્ગમૂળમાં 1 અંક પછી પોઈન્ટ થઈ જાય. તમે આ જ્યારે પોઈન્ટ પછીની પેર ઉતારો ત્યારે તમારે પોઈન્ટ મૂકી દેવાનું. અને અહીંયા 4ના ડબલ શું થઈ જાય? 8. 4ના 2 ગણા થઈ જાય 8. અહીંયા આપણી જગ્યા ખાલી લેશે એકમનું સ્થાન પર. તો હવે અહીંયા એવી કઈ સંખ્યા મૂકશું કે એ સંખ્યા પાછી અહીંયા મૂકતા એ બેનો ગુણાકાર કરો એટલે તમને 164 મળે. એટલે હું તમને એમ કહું કે ભાઈ 82 ગુણ્યા 2, 2 2 4, 8 દૂને 16, 164 મળી જાય. જો એટલે તમારે અહીંયા 2 મૂકવો તો અહીંયા પણ તમારે 2 મૂકવાનું થાય. આમ તમારું વર્ગમૂળ શું મળી ગયું? આમ વર્ગમૂળમાં 17.64 બરાબર 4.2 થાય. 4.2 છે ને. સાવ સહેલી મેથડ, સાવ એટલે સાવ સહેલી મેથડ છે. આમાં કાંઈ વિચારવા જેવું નથી કે ભાઈ બેની પેર બનાવવાની. પહેલી જે પેર હોય છે ડાબી બાજુથી પહેલી પેર, એ કયા બે પૂર્ણ વર્ગ સંખ્યામાં આવે છે? નાના પૂર્ણ વર્ગ સંખ્યા હોય એનો વર્ગમૂળ વડે ભાંગી નાખવાનું. ભાંગ્યા પછી અહીંયા ડબલ કરી નાખવાના અને અહીંયા એકમનું સ્થાન ઉપર ખાલી રાખવાનું. ત્યાં એવી કિંમત મૂકવાની છે કે એના વડે જો એ કિંમત ગુણો તો આપણે અહીંયા એ કિંમત મળતી હોય એટલે બેનો બાદબાકી શૂન્ય થઈ જાય. આટલી વસ્તુ મગજમાં રાખવાની હતી. ચાલો, આ શીખ્યા પછી હવે આપણે છેલ્લું સ્વાધ્યાય આ ચેપ્ટરનું સ્વાધ્યાય 6.4 એ જોશું. એમાં મોસ્ટ ઓફ દાખલા આ ટાઈપના છે એટલે તમને ભરપૂર પ્રેક્ટિસ થશે. યાદ રાખજો, પ્રશ્ન બધા જ તમારે ટેક્સ્ટ બુકમાંથી લખવાના થશે. ઠીક છે. પહેલો જ પ્રશ્ન છે કે નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. એટલે આ તમારે પહેલાં ક્વેશ્ચન લખવાનો થશે.
હું અહીંયા કિંમત લખી દઉં છું. નંબર 1 2304, નંબર 2 4489, નંબર 3 3481, નંબર 4 529, નંબર 5 3249, નંબર 6 3169, નંબર 7 થોડુંક દૂર રાખું, કદાચ ઓલું થાય, 2 વાર લખવાનું થાય. 5776, નંબર 8 7921. આટલા ગણશું. બાકીના 4 છે એ તો તમારાથી હોમવર્કની અંદર થઈ જાય, કારણ કે એટલા બધા દાખલા એક જ રીતના ગણો તો બાકીના 4 તો તમને આવડે જ. એટલા હોશિયાર તો તમે લોકો છો જ. ચાલો હવે આમાં બીજું વચમાં કાંઈ હવે લખવાનું નહીં આવે. પહેલી જ વસ્તુ આપણે જે પ્રોસેસ કરીએ એ જ આનો લખો તો ચાલે. ભાગાકારની રીત ખાલી દર્શાવો ને. 2304 2 પેર બનાવી નાખી. હવે 23 છે એ કઈ બે સંખ્યા વચ્ચે આવે છે તો કે 16 અને 25. તો 16નું વર્ગમૂળ 4 એટલે 4થી કહું ચોકે ચોકે 16. 23માંથી 16 જાય તો 7 વધે. 16 ને 4 20 એટલે 7 બરાબર છે. અને ઉપરથી ઉતાર્યા 0 4. હવે અહીંયા 4 દૂને 8 મૂકી દીધા. હવે ચેક કરવાનું છે કે આ એકમના સ્થાન ઉપર એવી કઈ કિંમત મૂકશો કે જેથી કરીને એ જ કિંમત વડે ગુણો તો તમને 407 મળે. એટલે આપણે એ પ્રોસેસ રફમાં કરવાની છે કે આઈ થિંક 70 છે એટલે 88 64 એટલે 87 ગુણ્યા 7થી સ્ટાર્ટ કરીએ. 77 49. તો અહીંયા 4 છે ને અહીંયા 9 છે એટલે નહીં હાલે. 88 ગુણ્યા 8 88 64નો ચોગડો વધી પડી 6. 88 64 64 ને 6 70 704 આવી ગયો. તમે અહીંયા 8 મૂકો તો તમારે અહીંયા પણ 8 મૂકવાના થાય. એટલે 88 ગુણ્યા આ જે સંખ્યા મળી છે 8 એ તમને 704 મળે છે. એટલે આ તમારો જવાબ થાય. તેથી વર્ગમૂળમાં 2304 બરાબર 48. સમજાણી વાત? 88 ને 8 વડે આને ભાંગો તમે 408 88 વડે ભાંગો એટલે તમને કેટલા મળે? ભાગફળ 8 મળે. એટલે મગજમાં બેસાડવાની છે આ પદ્ધતિઓ. અગેન 44 89 2 પેર બનાવી તો કે આ 44 જોવો જોઈએ કઈ બે સંખ્યા વચ્ચે આવે? 36 અને 49. કયા બે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચે આવે? 36 અને 49. 6નો વર્ગ 36, 7નો વર્ગ 49. એટલે 36 આનાથી નાની જે કિંમત હોય એના વડે જ ભાગાકાર કરવો પડે. એટલે 36. 44માંથી 36 જાય એટલે 4 ને 4 8 વધે. કેટલા વધે? 8. ઉપરથી ઉતાર્યા 89. અહીંયા થઈ જાય 6 દૂને 12. એકમનું સ્થાન આપણું ખાલી લેશે. આના ડબલ અહીંયા મૂકી દેવાના, એકમનું સ્થાન ખાલી રાખવાનું. હવે 112માં અહીંયા એવી કઈ કિંમત મૂકશો કે જે કિંમત અહીંયા તમે ગણો તો 889 આવે. જેમ કે 122 ગુણ્યા 2 કરો તો તમને 2 ને 4 તો અહીંયા એકમનો અંક 9 છે. એટલે એના માટે મારે ચેક કરવું પડશે 13થી. 13 ગુણ્યા 3 3 તેરી 9. આ એકમનો અંક ચેક કરી નાખો ને તમને ઓટોમેટિકલી દાખલાનો જવાબ આવડી જાય. 3 તેરી 9 3 2 6 3 1 3. તો આ તો 800 છે અને આ તો 389 તો હજી નહીં હાલે. હવે તો કે 7થી અકવો તો 7નો અહીંયા એકમનો અંક 9 આવશે. 7 7 49 વધી પડી 4. હવે 8મા ધોરણની અંદર તમે હોવાથી તમને એટલી તો ખબર પડવી જ જોઈએ કે અહીંયા હું કઈ સંખ્યા ગુણીશ તો મને એકમનો અંક 9 આવશે. કાં તો 3 તેરી 9 થાય, કાં 7 7 49 થાય.
અને આના એકમના સ્થાન ઉપરથી આપણે આના એકમનું સ્થાન ડેફિનેટલી મળી જાય. આટલો મગજ તો તમારો ઘસવો જ જોઈએ. 7 7 49 વધી પડી 4, 7 દુ 14, 14 ને 4 18 નો આટલો વધી પડી 1, 7 1 7 ને 1 8. આવી ગયું? આવતું જ હોય. એટલે અહીંયા મારે 7 મૂકવા પડે, એને ગુણ્યા 7 કરો તો 889 આવી જાય. આમ મારું વર્ગમૂળ શું મળી જાય? તો કે ભાઈ વર્ગમૂળની અંદર 4 4 8 9 બરાબર 67. નંબર 3 3 4 8 1 કરી નાખો 2 2 ની પેર. 34 છે એ 5 5 25 ને 6 6 36. 25 અને 36ની વચ્ચે 34 આવે એટલે મારે 5થી ભાગ કરવો પડે. અહીંયા વધ્યા 9, 34માંથી 25 જાય તો 9 આવે, ઉપરથી આવ્યા 81. અહીંયા થઈ જાય 5ના ડબલ 10. અહીંયા કઈ કિંમત મૂકો તો તમને 981 મળે. તો 10 હોય તો ત્યાં મારે કાં તો શું મૂકવું પડે? 9 મૂકવા પડે. કેટલું મૂકવું પડે? 9. 9 9 81નો એકડો થઈ જાય ને, વધી પડી 8. 8 ના 8 એમણમ 9 1 9, 981 આવી ગયું. હું અહીંયા એકય મૂકી શકત, પણ એક મૂકું તો 1 1 1 થઈ જાય. 0 ના 0, 1 1 1 જ. એટલે એ કિંમત તો ન મૂકી શકું. એના સિવાય મારી પાસે 9 એવી કિંમત હતી કે જેનો ગુણાકાર કરું તો મને એકમનું સ્થાન 1 મળતો હતો. એટલે મેં સીધું 9થી કર્યું. એટલે તમારા દાખલા સહેલા પડી જાય જો તમને એટલી ખબર પડતી હોય ને તો. એટલે અહીંયા હું 9 મૂકું તો અહીંયા પણ મારે 9 મૂકવાના થાય. 109 ગુણ્યા 9 એટલે 981. બાદબાકી કરો એટલે 0 આવી જાય. તેથી 34 81નું વર્ગમૂળ થાય 59. નેક્સ્ટ 529, આ 2 અને આ 1 તો ખબર જ છે 4 અને 9 વચ્ચે, એટલે કે 2નો વર્ગ 2 2 4. 5માંથી 4 જાય 1, ઉપરથી આવ્યા 29. અહીંયા 4 દૂને 8 થઈ જાય. હવે જોવાનું 8માં એવી કઈ સંખ્યા વડે ગુણો કે તમારી પાસે એકમનો અંક છે એ 9 આવે. ઓબ્વિયસ વસ્તુ કાં 3 તેરી થાય અને કાં 7 7 થાય. જોઈ લઈએ. 3 તેરી 9, 8 તેરી 24. એ તો વધી જાય છે. 8 દુ 16, 529 જ છે ને. જવાબમાં કાંઈ ફેર છે? ક્યાં વયું ગયું? કેટલામાં દાખલો છે? ચોથો. ઓકે, અહીંયા આપણી ભૂલ થઈ ગઈ છે. એ તો 529 છે, 2 2 ને 4 થાય બેટા. જોજે તમે હામાં હોય તો કેટલો ફેર પડે? સીધા બોલે 2 જણામાંથી. હવે અહીંયા 4 એટલે જોવાનું થાય ને, તો એના માટે એ જ થાય 43. 4 હોય અહીંયા હું કઈ કિંમત મૂકું? 43 મૂકું તો જ ભેગું થાય. 3 તેરી 9, 3 4 12. હવે તો તમને આવડવા જ માંડી છે આ મેથડ. વર્ગમૂળમાં 529 બરાબર અહીંયા શું આવે ને મેટર નથી કરતું. પછી અહીંયા કઈ કિંમત આવે છે એ કાંઈ મેટર કરતી નથી. એ માત્ર આપણું એક સ્ટેપ છે વચ્ચેનું, જેથી આપણે અહીંયા ભાગફળ મળે. 23 32 49, 2 2 ની પેર. 32 છે એ 25 અને 36 વચ્ચે આવે એટલે 25નું વર્ગમૂળ 5 વડે ભાગાકાર રાખવાનો. 25 25 32માંથી 25 જાય તો 7 વધે. ઉપરથી આખી પેર ઉતારી લ્યો. અહીંયા 5ના ડબલ કરી નાખો 10. હવે અહીંયા કઈ કિંમત ગુણશું તો છેલ્લે 9 આવશે. તો આપણે ખબર છે 7 જ ગુણવાના થાય. 7 7 49 વધી પડી 4, 4 ના 4 એમણમ 7 1 7. કારણ કે 7 7 49 કરો તો જ એકમનો અંક 9 થાય.
તેથી વર્ગમૂળમાં 3249 બરાબર 57. હોય આવો અહીંયા આ બાજુ 13 69 બે બેની પેર 13 એટલે 9નો વર્ગ ને 4નો વર્ગ એટલે 9નો વર્ગ 3 3થી ભાગ હકાવશો 3 તેરી 9 10 11 12 13 4 વધ્યા ઉપરથી ઉતર્યા 69 અહીંયા 3ના ડબલ થઈ ગયા 6 અહીંયા એકમનો અંક 9 છે એનો મતલબ અહીંયા હું કઈ સંખ્યા વડે ગુણીશ તો 9 થતું હશે તો કે હું કાં તો 3 વડે ગુણું બરાબર ને કાં તો હું 7 વડે ગુણું એટલે જો અહીં 3 વડે ગુણું તો 63 ગુણ્યા 3 કરું 3 તેરી 9 6 તેરી 18 ન ચાલે ઓકે તો કે હવે તો કે 67 ગુણ્યા 7 કરો સાહેબ 77 49 વધી પડી 4 7 6 42 42 ને 4 46 આવી ગયો એ આવતું જ હોય તમારે ખરે ગુણાકાર બધાયનો ન કરવો પડે સમજ્યા તમે એકમના સ્થાન ઉપરથી ખબર પડી જાય કે કાં 3 તેરી 9 થાય કાં 77 49 9 થાય એટલે બે જ કિંમત અહીંયા ગુણવાની થાય 3 કાં તો 9 એટલે આપણે અહીંયા 7 સોરી એટલે 7 મૂકી દીધી હું અહીં કહી શકું કે વર્ગમૂળમાં 13 69 બરાબર 37 57 76 બે બેની પેર 57 77 49 88 64 57 છે 49 અને 64ની વચ્ચે છે એટલે 77 49 50 એટલે 8 વધ્યા 57માંથી 49 જાય 8 વધે 876 અહીંયા આપણી પાસે ડબલ થઈ જાય 7 દૂને 14 અહીંયા 76 એવો મતલબ એકમનો અંક 6 છે હવે 6 હોય તો કાં શું થાય તો કે 6 6 36ના એકમનો અંક 6 આવી જાય અને કાં 3 તરી 9 થઈ જાય ચોકે ચોકે 16 4 માટે કાં 4 માટે લાગુ પડે અને કાં તમારે 6 માટે લાગુ પડે તો પેલા 144 ગુણ્યા 4 કરી લઈએ ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1 ચોકે ચોકે 16 ને 1 17નો સાતડો વધી પડી 1 4 1 4 ને 1 5 576 નો હાલે તો કે હવે તો કે 14માં તમારે કમ્પલસરી હવે 6 લગાડવા પડે 6 6 36નો છગડો વધી પડી 3 6 4 24 25 26 ને 27નો સાતડો વધી પડી 2 6 1 6 ને 2 8 876 આપણી પાસે 6 વેલ્યુ આવી એટલે અહીંયા પણ 6 આવશે ને અહીંયા પણ 6 ડેફિનેટલી આન્સર આપણો આવશે વર્ગમૂળમાં 57 76 છે એનું વર્ગમૂળ નીકળશે 76 આવી રીતના તમે કોઈ પણ મોટી કિંમતનું વર્ગમૂળ નીકાળી શકો 7921 બે બેની પેર બનાવો 79 79 માટે જોવો જોઈએ તો કે 88 64 99 81 એટલે 64 અને 81ની વચ્ચે છે તો અહીંયા 8 8 64 બાદ બાકી કરો 9માંથી 5 4 જાય તો 5 7માંથી 6 જાય તો 1 15 થયું ને અને ઉપરથી આવ્યા 21 એટલે અહીંયા 8 દૂને થઈ જાય 16 હવે અહીંયા જુઓ 16માં કઈ કિંમત તમે અહીંયા એકમના સ્થાન ઉપર મૂકશો જેથી એકમનો અંક 1 આવે તો ઓબ્વિયસ વસ્તુ છે કાં તો 1 અને કાં તો 9 તો 1 તો કોઈ દી પોસિબલ જ નથી એટલે 9 જ મૂકવી પડે 9 9 81નો એકડો વધી પડી 8 9 7 6 9 54 54 ને 8 62 નો વધુ પડી છગડો 9 1 9 10 15 આવી ગયું 15 21 અહીંયા પણ 9 અહીંયા પણ 9 આમ વર્ગમૂળમાં 7921 બરાબર 89 થાય આટલા દાખલા ગણ્યા પછી મને નથી લાગતું કે હવે તમને આ દાખલા ન સમજાતા હોય કઈ વસ્તુ કરવાની નથી ડબલની પેર કરવાની છે આ પેલી જે પેર છે એ ચેક કરવાની કયા બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે એના વર્ગમૂળ વડે ભાંગી નાખો અહીંયાના ડબલ કરી નાખો એકમના સ્થાન ઉપર એવી કિંમત ગુણો કે જેથી અહીંયા તમારી પાસે જવાબ આવતો હોય અને એ કઈ કિંમત ગુણવાની છે તો કે અહીંયા તમને એકમના સ્થાન ઉપરથી ખબર પડી જાય જો અહીંયા એકમનું સ્થાન
4 હોય તો તમને ખબર પડી જાય કે 2 વડે ગુણવી પડે અને કાં તમારે 8 મૂકવા પડે. 9 હોય તો કાં તમારે 3 મૂકવા પડે કાં 7 મૂકવા પડે. એકમનું સ્થાન 1 હોય તો કાં તમારે 1 મૂકવો પડે કાં તમારે 9 મૂકવા પડે. 9 હોય તો મેં તમને કીધું એમ કાં 3 મૂકવા પડે અને કાં 7 મૂકવા પડે. બરાબર, જોઈ લો, જેનું 9 હોય ને અહીંયા 7 કાં 9 જ હોય. જોઈ લો. 6 હોય તો તમારી પાસે કાં 4 આવે અને કાં 6 આવે, એટલે અહીં 6 છે. કાંઈ બહુ મોટી વસ્તુ નથી. લખી નાખો ક્વેશ્ચન નંબર 1. ચાલો, ક્વેશ્ચન નંબર 2 સરસ ક્વેશ્ચન છે, નાનકડો એવો. તમારે રકમ આખી લખવાની છે ચોપડીમાંથી કે નીચે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ ગણતરી કર્યા વગર જણાવવાનું છે. તો યાદ રાખજો, જો પૂર્ણ વર્ગ સંખ્યામાં અંકોની સંખ્યા બેકી હોય તો તેનું વર્ગમૂળ લેતા બેકી હોય તો તેનું વર્ગમૂળ લેતા તે સંખ્યાના વર્ગમૂળ તે સંખ્યાના અંકોની સંખ્યા n/2 થશે. કેવી થશે? જો પૂર્ણ વર્ગ કોઈ સંખ્યા હોય એમાં અંકોની સંખ્યા બેકી હોય તો તેનું વર્ગમૂળ લેતા તે સંખ્યાના અંકોની સંખ્યા n/2 થશે. અને જો પૂર્ણ વર્ગ સંખ્યાના અંકો એકીમાં હશે તો વર્ગમૂળના અંકો n+1/2 થશે. આ બે ઉપર આપણે આખું છે. ધારો કે પેલું એવું છે 64, તો 64માં કુલ અંક કેટલા છે? કુલ અંક 2 એટલે બેકી સંખ્યા, માટે વર્ગમૂળમાં અંકો n/2 એટલે કે 2/2 1 થશે. કેટલું થાય? 1. 64નું વર્ગમૂળ 8. 8 એ એકી સંખ્યા, મતલબ એક સંખ્યા છે. નંબર 2 144. અહીં કુલ અંક 3 છે, માટે વર્ગમૂળમાં અંકોની સંખ્યા 3 એટલે કેવી થાય? એકી થાય. 3 + 1/2 લખ્યું હતું ને n+1/2. 4/2 = 2 થશે. 144નું વર્ગમૂળ 12 અને 12માં કેટલા 2 અંકો છે? 1 અને 2. 4489. અહીં કુલ અંકો 4 એટલે કે બેકી છે, માટે વર્ગમૂળના અંકોની સંખ્યા 4/2 એટલે કે 2 થશે. નંબર 3 તો થઈ ગયું. નંબર 4 27/225. અહીં અંકોની સંખ્યા 5 એટલે કે એકી છે, માટે વર્ગમૂળના અંકોની સંખ્યા 5 + 1/2 6/2 = 3 થશે. કેટલી થશે? 3. નંબર 5 390625. અહીં કુલ અંકોની સંખ્યા 2 ને 2 4 ને 2 6
6 એટલે કે બેકી છે, માટે વર્ગમૂળની અંકોની સંખ્યા 6 × 2 = 3 થશે। બહુ કંઈ મોટી વાત નથી, ઉપરના નાનકડા એવા સૂત્ર ઉપરથી આપણે ખબર પડી જાય છે। ઠીક છે, લખી નાખો આ ક્વેશ્ચન। ચલો, ક્વેશ્ચન નંબર 3 જે આપણે લેક્ચરના સ્ટાર્ટિંગમાં જે દાખલો જોયો ને એના જેવો છે કે પોઈન્ટવાળી સંખ્યાનું વર્ગમૂળ શોધો। તો જુઓ 2.56 2ની પેર 1ની પેર। હવે તમે જોઈ શકો છો કે અહીંયા જે 2 છે એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચે આવે છે? કાં તો 1 1નો વર્ગ 1 થાય અને 2નો વર્ગ 4, એટલે આપણે અહીંયા 1 1 એકું 1, 2માંથી 1 જાય તો 1 વધે। આ પોઈન્ટ છે તો પોઈન્ટ 56, 1ના 2 ગણા કરો એટલે 2 મળે। હવે અહીંયા હું એવી કઈ કિંમત મૂકીશ જેથી મને 156 મળશે? ઠીક છે, જોઈ લઈએ। 2માં 9 56 મૂકવાના એટલે અહીંયા 8 થશે ને, કારણ કે કઈ કિંમતનો ગુણાકારનો એકમનો અંક 6 થાય? કાં તો 24 ચોકે ચોકે 16 અને કાં છાંય છાંય 36, એટલે હું અહીં 24 મૂકું તો 24 × 4 કરું તો ચોકે ચોકે 16નો છગડો વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 96 થાય। પણ 96 અહીંયા નથી, એટલે 26 × 6 છાંયે છાંયે 36 વધી પડી 3, 6 દુ ને 12, 13 14 ને 15 આવી ગયો। એટલે અહીંયા હું 6 મૂકીશ તો અહીંયા મને 6 મળશે 156। આટલું જ ખાલી સમજવાનું છે। ઓલરેડી આપણે આવા 7 દાખલા ગણી લીધા છે। કેટલા? 7 એકના વિનાના। એટલે અહીંયા વર્ગમૂળમાં 2.56 બરાબર 1.6 થશે। 51.84માં 2 2ની પેર ઓલરેડી છે। 51 છે તો આપણે ખબર છે 49 પછી 51 આવે, 7 49 વૈધા 2 ઉપરથી ઉતાર્યા 84, અહીંયા આવી ગયો પોઈન્ટ, કારણ કે પોઈન્ટ પછીના 2 ઉતારીએ છીએ। અહીંયા આવી ગયો 7 દુ ને 14। હવે અહીંયા 4 છે એટલે કાં તો મારે અહીંયા 2 મૂકવા પડે ને કાં તો મારે અહીંયા 6 મૂકવા પડે, તો ઓબ્વિયસ વસ્તુ 2થી થઈ જશે। 2 2 4, 2 4 8, 2 1 2, એટલે હું અહીંયા 2 મૂકીશ તો અહીંયા 2થી મારે 284 મળી જશે। વર્ગમૂળમાં 51.84 બરાબર 7.2। પહેલાં 25 ડાયરેક્ટ મેં ચોથો દાખલો લીધો ને ચોથા પછી 5મો, એ એટલા માટે કે બીજો અને ત્રીજો હોમવર્કમાં કરવાનો છે તમારે, સ્વ અધ્યયન, સેલ્ફ પ્રેક્ટિસ। 42.25માં અહીંયા 42 જે 36 પછી આવે સંખ્યા, 36 અને 49 વચ્ચે, તો છાંયે છાંયે 36, અહીંયા 6 વધશે બરાબર, કારણ કે 42માંથી 36 જાય તો 6, ઉપરથી ઉતાર્યા 25, પોઈન્ટના પોઈન્ટ અહીંયા થઈ જાય 6 દુ ને 12। હવે 5 માટે આપણી પાસે એક જ કિંમત છે બરાબર ને, 5 5 5 25, એટલે 100 ને અહીંયા 5 મૂકો ને તો જ તમારી પાસે 5નો 5 હારે ગુણાકાર થાય। 5 5 25નો પાછળો વધી પડી 2, 5 દુ 10 ને 2 12નો બગડો વધી પડી 1, 5 1 5 ને 1 6। હવે તમારા માટે આ રમત થઈ ગઈ છે આંકડાઓની। વર્ગમૂળમાં 42.25 બરાબર 6.5, આપણું વર્ગમૂળ પોઈન્ટમાં આવી ગયું। બરાબર, 3 દાખલા લખી નાખો બરાબર, અને 2 દાખલા તમારે હોમવર્કની અંદર કરવાના છે, જે આના જેવી પ્રેક્ટિસ જ છે, બીજું કશું જ નથી। ચાલો, એના પછીનો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા થાય। જો આ પાછું નવું આવ્યું, અત્યાર સુધી આપણે જોયું હતું એ ગુણાકાર ભાગાકારમાં જોયું હતું કે આપેલી સંખ્યામાં નાનામાં નાની સંખ્યા ગુણવાની, નાનામાં નાની સંખ્યા ભાંગવાની। હવે સરવાળો બાદબાકી એવો તો કંઈ મોટી વાત નથી, જોઈ લઈએ સરવાળો બાદબાકી આપણે એનો। પેલું આવશે
402. બીજું આવશે, આ વ્યવસ્થિત 3 દાખલા જોઈ લેજો, બાકીના 3 દાખલા તમારે હોમવર્કમાં કરવા, 1-2 દાખલા હોમવર્કમાં આવશે. કારણ કે આમાં શું છે, જેટલી પ્રેક્ટિસ કરશો ને તમારી રીતના એટલો જ તમને ફાયદો થશે. બરાબર, સમજીને, નહીંતર તમે કોપી જ મારી રાખશો. હવે જુઓ, પહેલાં આને ભાગાકારની રીતથી આપણે વર્ગમૂળ કાઢવાની કોશિશ કરીએ. 402, આ 2ની પેર, આ 1ની પેર. હવે 4 તો પોતાની જાતે જ પૂર્ણ વર્ગ સંખ્યા છે ને, એ કોઈની વચ્ચે આવતી નથી, એટલે 2 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 2 2 4, તો અહીંયા શૂન્ય થઈ ગયા, ઉપરથી પેર ઉતારો 0 2. તો હવે અહીંયા 2 2 4 ડબલ લખી નાખ્યા. હવે ડબલ લખ્યા પછી અહીંયા એવી કઈ કિંમત મૂકશું કે જે આના જેવડી અથવા તો આના કરતાં નાની થાય. બરાબર, આપણે વસ્તુ એવી છે કે કાં આના જેટલી થવી જોઈએ, કાં એના કરતાં નાની થાય તો જ ભાગાકાર શક્ય બને. આ તો આપણે ધોરણ પહેલાંથી ભણતા એવા ભાગાકારના દાખલા શીખા ને ત્યારે. એટલે હવે અહીંયા આનાથી કોઈ 41 કરો તોય મોટી થઈ જાય, તો શું કરવું પડે? શૂન્ય મૂકી દો. 40 ગુણ્યા 0 એટલે 0. આ સંખ્યાને તમે 40 0 એટલે ગુણો, તો કોઈ પણ કિંમતને તમે શૂન્ય સાથે ગુણાકાર કરો એટલે તમને શૂન્ય જ મળવાનું. તમારી પાસે શેષ શું વધી? 2. ભાગફળ કેટલો આવ્યું? 20. તો હવે તમે જો આ જે શેષ છે એ તમારી મૂળ કિંમતમાંથી બાદબાકી કરો ને, કે 402 માઇનસ શેષ બાદ કરી નાખો, તમને 400 મળે. તો 400 એ પૂર્ણ વર્ગ સંખ્યા થાય. બરાબર, તમને એક લાઈન લખી દો એક દાખલા પૂરતી, કે જો આપેલ સંખ્યામાંથી શેષ બાદ કરો તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે, જેનું વર્ગમૂળ ભાગફળ જેટલું થાય. આ એક લાઈન મારી રીતના બનાવેલી છે, લખી નાખજો, કે આપ્યું નથી. એટલે તમે અહીંયા 402 માંથી 2 બાદ કરો તમને 400 મળે, શેષ જેટલું બાદ કરો તો તમને 400 મળે, જેનું વર્ગમૂળ 20 થાય. આપણે બધાને ખબર. આમ આપેલ સંખ્યામાંથી નાનામાં નાની સંખ્યા 2 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા 400 મળે, જેનું વર્ગમૂળ 20 થાય. અહીંયા આપી દીધું જ છે. એના જેવું જ એક્ઝામ્પલ અહીંયા છે, જોઈ લઈએ. 19 89. 19 એટલે ચોકે 16 અને પાછું 25ની વચ્ચે. 19 માંથી 16 જાય 3 વધે. કેટલા વધે? 3. 9 માંથી 6 જાય 3 શૂન્ય. ઉપરથી ઉતર્યા 89. આ પેર આખી ઉપાડી લીધી અને અહીંયા આપણે થઈ જાય 4 દૂને 8. હવે એ ચેક કરવાનું છે કે 389 અથવા એના કરતાં નજીકની કિંમત કઈ આવે. તમે અહીંયા મૂકો તો હવે હું એમ કહું કે આપણે હવે એક્ઝેક્ટ કિંમત તો નહીં મળે, એના કરતાં નાની કિંમત જ ગોતવાની છે. તો 83 અહીંયા 8 છે, તો 8ને આપણે 83 ગુણ્યા 3 કરવો જોઈએ. 3 તેરી 9, 8 તેરીને 24, 249. તો એ તો આના કરતાં બહુ દૂર છે. ત્યાં 84 ગુણ્યા 4 કરીએ, ચોકે 16 વધી પડી 1, 8 ચોકું 32 ને 1 33, 336. 85 ગુણ્યા 5, 25 વધી પડી 2, 8 પંચા 40 વધી જાય. એટલે 389 થી નાની કિંમત કઈ બની? 336. એટલે કે 84 ગુણ્યા 4, 336. આમાં તમારે થોડુંક ગણતરી કરવી પડશે, ભાગાકાર, કારણ કે આમાં આપણે એક્ઝેક્ટ વેલ્યુ નહીં મળે. 9 માંથી 6 જાય 3, 8 માંથી 3 જાય 5, એટલે 53. હવે 1989 માઇનસ 53. 9 માંથી 3 જાય 6, 8 માંથી 5 જાય 3 અને 19 એમણમ.
આમ આપેલ કિંમતમાંથી 53 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા 1936 મળે, જેનું વર્ગમૂળ 44 થાય, જેનું વર્ગમૂળ 44 થાય, એનું વર્ગમૂળ આ જ મળે જો તમે આ કિંમતમાંથી આ શેષને બાદ કરો. એટલે 32 50 ભાંગા અહીંયા આપણે ખબર જ છે કે 5 × 5 = 25, 7 વધ્યા, ઉપરથી ઉતાર્યા 50, અહીંયા થઈ ગયા 10. ઓબ્વિયસ વસ્તુ છે, અહીંયા 6 આવીને થાય, 6 × 6 = 36નો છગડો વધી પડી 3, એટલે એમણામ 6 × 1 = 636. કદાચ 7 વડે કરો તો 7 × 7 = 49, 7 × 1 = 7. ઓકે, આ 7થી થશે 107 × 7 749. અહીંયા આવશે 1. આમ 32 50માંથી એની શેષને આપણે માઇનસ કરો તો આપણે 32 49 મળે. આમ આપેલ કિંમતમાંથી 1 બાદ કરતા પૂર્ણ વર્ગ સંખ્યા 32 49 મળે, જેનું વર્ગમૂળ 57 થાય. ઠીક છે, 3 ક્વેશ્ચન મેં કરાવ્યા છે, નાના જેવા જ સેમ ટુ સેમ 2 ક્વેશ્ચન છે જે તમારે પાકી બુકની અંદર લખવાના થશે. ચાલો એના પછીનો ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે અહીંયા હું તમને 3-4 રકમ લખી દઉં છું. એક નંબર 1 525, નંબર 2 1750, નંબર 3 નહીં, 3 તો તમને આવડી જશે, નંબર 4 1825 અને નંબર 5. એક જ દાખલો આમાં તમને હોમવર્કમાં આપ્યો છે ખાલી. ટોટલ 7-8 દાખલા થાય છે ટોટલ હોમવર્કની અંદર. દાખલાની મેથડ બધાયમાં સરખી જોજો. હવે તમને આવડે જ છે 525માં 2ની પેર 1ની પેર 2 2 4, 1 વધ્યું, ઉપરથી ઉતાર્યા 25, અહીંયા થઈ ગયા 4. તો 4 એટલે કઈ કિંમત ગુણશો તો તમને 125 કરતાં નાની કિંમત મળશે. 43 × 3 3 તેરી 9, 3 4 12, એટલે એ તો મોટી થઈ ગઈ. તો 42 × 2 2 2 4 4 દુ 8, એટલે કે અહીંયા 42 × 2 બરાબર 84. 5માંથી 4 જાય 1, 12માંથી 8 જાય 4, 41 બરાબર. હવે અહીંયા અલગ વસ્તુ છે, જોજો, ઓલા જેવું નથી બાદબાકી જેવું. બાદબાકીમાં બહુ સિમ્પલ હતું કે તમે આ 525માંથી 41 બાદ કરો એટલે તમને 22નો વર્ગ મળી જાય. પણ હવે આપણે ઉમેરવાની છે. ઉમેરવું હોય તો આપણે ખબર જ છે કે 525 છે એ કેવું, તો કે એ હંમેશા 22ના વર્ગ કરતાં મોટો હશે. તો આ 525 22ના વર્ગ કરતાં મોટો છે એવી ખબર ક્યાંથી પડી, તો કે 22નો વર્ગ થાય એમાં 41 ઉમેરો તો તમને 525 મળે છે. તો હવે આના પછી 23નો વર્ગ શું હશે, તો કે 23નો વર્ગ બરાબર આપણે જોઈ લેવાનો 529, 23 × 23 કરી લેવાનું. તમને મોઢે કદાચ નોય આવડે, પણ તમારે 25 લખો તો મોઢે કમ્પલસરી રાખવાના છે. તો ન આવડે તો એ કરી લેવાનું 3 તેરી 9, પહેલાં અહીંથી જોઈ લઈએ. 3 દુ 6, 2 2 4, 3 તેરી 9, 3 2 6, 9, 6 દુ 12, 1 529 બરાબર જ છે. તો યાદ રાખજો 529માંથી તમે 252 બાદ કરો તો બાકી જેટલા વધ્યા છે ને એ એટલા એમાં ખૂટતા
હશે એટલે શું થશે ખબર છે કે ભાઈ 23નો વર્ગ માઇનસ 525. 23નો વર્ગ કેટલો મળ્યો? 529 માઇનસ 525 વધ્યા કેટલા? 4. તો જો તમે 525માં 4 ઉમેરો તો તમને 529 મળે, જે 23નો વર્ગ થાય. આમ આપેલ કિંમતમાં, આપેલ સંખ્યામાં 4 ઉમેરતા 23નો વર્ગ મળે. બરાબર, 4 ઉમેરતા તમને 529 એટલે કે 23નો વર્ગ મળે. સેમ વસ્તુ અહીંયા ફોલો થશે, જોજો. હવે તમને સમજાઈ જાય. 17 50 બે બેની પેર, 17 એટલે ચોખ્ખું ચોખ્ખું 16 વધ્યો 1 ઉપરથી ઉતાર્યા 50, 4 દૂને 8 ડબલ થઈ ગયા. હવે અહીંયા 8માં કેટલા કરો? 8 દૂને 16 થઈ જાય. 81 એકુ 81, 81 દુ 162 એટલે 81 1 81 બરાબર. 10માંથી 1 જાય 9, 14 8 એટલે 69 69. કેટલો આવ્યો? 69. પણ આપણે આનાથી મતલબ નથી આ કેટલું આવ્યું, આપણે આ કેટલું આવ્યું ને એનાથી મતલબ છે 41. કેટલું આવ્યું? 41. એટલે હું કહી શકું કે ભાઈ 1750 છે ને એ 41ના વર્ગ કરતાં મોટો જ છે. કઈ રીતના મોટો છે? તો કે એ તો મેં જોઈ લીધું કે આપેલી કિંમતમાંથી હું 69 બાદ કરું તો મને 41નો વર્ગ મળે. એટલે આ કિંમત 41ના વર્ગ કરતાં મોટો છે, તો નાનો કેનાથી છે? 42ના વર્ગ કરતાં. એટલે હું આમ કહી શકું કે 42નો વર્ગ માઇનસ 1750 કરું ને એટલે મને 42ના વર્ગમાં જે ખૂટી હતી કિંમત મળી જાય. એટલે એમાં પણ 42નો વર્ગ મોઢે ન હોય. હવે 4 2 8 ચોકે ચોકે 16, 2 2 4, 4 દુ 8, 4 16નો છગડો વધી પડે 1 17, 17 64 કેટલું થાય? 17 64 માઇનસ 17 50 14 વધે. કેટલું વધે? 14. એ 14 જે વધ્યા છે એ હું જો આ કિંમતમાં એડ કરું એટલે મને 17 64 મળી જાય, જે 42નો વર્ગ છે. આપેલ સંખ્યામાં 14 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 17 64 મળે, જેનું વર્ગમૂળ 42 થાય. જેનું વર્ગમૂળ 42 થાય. અઢાર 25 ચોકે ચોકે 16 વધ્યા 2 ઉપરથી આવ્યા 25, અહીંયા થઈ ગયા 8, 8 2 16 એટલે કે 162 છોરી 64. 5માંથી 4 જાય 1, 12માંથી 6 જાય 6 એટલે 61. કેટલા વધ્યા? 61. એટલે કે 18 25 છે ને એ 42ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. ઓબ્વિયસ વસ્તુ તો મારે 43નો વર્ગ કરવો પડે. કેટલાનો વર્ગ કરવો પડે? 43નો વર્ગ માઇનસ 18 25. હવે 43નો વર્ગ કેટલો થાય? 43નો વર્ગ જોઈ લેવાય. 4 તેરી 12નો બગડો વધે આપણે ચોકે ચોકે 17, 3 તેરી 9, 4 તેરી 12, 1849 1849 માઇનસ 1825. 9માંથી 5 જાય 4, 4માંથી 2 જાય 2 24. આમ આપેલ સંખ્યામાં 24 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા 18 49 થાય, જેનું વર્ગમૂળ 43 નીકળે. રેડી ને? હવે તમને બધું જ સમજાઈ જશે ને આવડી જશે કે ભાઈ એમાં કાંઈ મોટી વાત નથી. 64 12 88 64 ઉપરથી ઉતાર્યા 12 એટલે 8 દૂને 16. ઓબ્વિયસ વસ્તુ 0 જ મૂકવો પડે, બરાબર ને? એટલે 160 ગુણ્યા 0 એટલે બધુંય 0 વધ્યા 12. હવે 80 છે
તો આ 64 એ 80ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે, એટલે મારે કમ્પલસરી 81નો વર્ગ માઇનસ 64 12 કરવું પડે. 81નો વર્ગ થશે 81 ગુણ્યા 81, 8 1 8, 8 8 64, અહીંયા 81, 8 2 16નો છકડો વધી પડી 1 5, 65 61, 61 માઇનસ 64 12, એટલે તમારી પાસે કિંમત આવશે 12માંથી 2 જાય 9, 5માંથી 1 જાય 4, $149. આમ આપેલ સંખ્યામાં 150 ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે? પૂર્ણ વર્ગ 65 61 મળે, જેનું વર્ગમૂળ 81 થાય. ઠીક છે, લખી નાખો અહીંયા સુધી. આ ક્વેશ્ચન નંબર 5. ઠીક છે, આગળનું અને પછીના લેક્ચરની અંદર આપણે જોશું.